सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तु हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित कमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 18મા અધ્યાયમાં સંન્યાસ ધર્મની ચર્ચા થઈ રહી છે। 4 પ્રકારના સંન્યાસી કહેવામાં આવ્યા। ચતુર્વેદો ભિક્ષુક સ્યાત કુટીચક બહુદકૌ હંસ પરમહંસશ્ચ યોગ પશ્ચાત સ ઉત્તમ। પહેલા કરતા પછી જે છે એ ઉત્તમ છે। પહેલા
કુટીચક, પછી બહુદક, હંસ અને પરમહંસ. તત્ર આદ્યદ્વયો શિખાસૂત્ર ધારણમ. એમાં કુટીચક અને બહુદક છે એ શિખાસૂત્ર ધારણ કરે અને પોતાના પુત્ર આપેલું ભોજન જે છે એમાં નિર્વાહ કરે. બાકી બધો સંઘનો ત્યાગ છે અને અધ્યાત્મ વિદ્યાનો અભ્યાસ કરે છે. હંસ સંન્યાસી તો પુત્ર વગેરે પર ત્યાગ કરીને વન વગેરેમાં નિવાસ કરતા હોય. એને શિખાસૂત્ર રાખવા કે નહીં એ પોતાનો વિકલ્પ છે. પરમહંસ એ મુંડ સૂત્રાદિ રહિત. બધા લોકો બ્રહ્મ અભ્યાસ તો કરે જ, પણ આ પ્રકારની લોકોમાં આધ્યાત્મ ઉન્નતિ પ્રમાણે આ પ્રકારના સંન્યાસના વિભાગ કરવામાં આવ્યા છે. પરમહંસ એક દંડ રાખે, બીજા બધા 3 દંડ રાખે કે પરમહંસ એક દંડ પણ નથી રાખતા. તો હવે આ સંન્યાસની ચર્ચા થઈ રહી છે. બધી ભિક્ષા વિશે પણ ઘણી બધી વાત કરવામાં આવી. છેલ્લે કહેવામાં આવ્યું 25મા શ્લોકમાં, વાનપ્રસ્થાશ્રમપદેશ અભીક્ષમ ભૈક્ષમાચરેત સંસિદ્ધત્યાશ્વસમોહ શુદ્ધ સત્વ શિલાંદસા. કે સંન્યાસી બને તો વાનપ્રસ્થ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી અભીક્ષમ, ભલે વારંવાર વાનપ્રસ્થ પાસેથી ભિક્ષા ગ્રહણ કરે એ એની અનુમતિ છે. કારણ કે શિલાંદસા વાનપ્રસ્થને કહેવામાં આવ્યા જે લોકો ઉચ્ચ વૃત્તિથી માત્ર જમીન પર પડેલું અનાજ છે એ વીણી વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હોય અને તેથી એ લોકોનું અન્ન શુદ્ધ હોય, સર્વ પ્રકારના દોષથી રહિત હોય. શુદ્ધ સત્વ, આહાર શુદ્ધ હો, સત્વ શુદ્ધ હૈ, સત્વ શુદ્ધ હો, ધ્રુવામતિ કે ધ્રુવા સ્મૃતિ, આહાર શુદ્ધ હો સત્વ શુદ્ધ. કહ્યું કે આહારની શુદ્ધિ હોય તો અંતઃકરણ શુદ્ધ બને અને અંતઃકરણ શુદ્ધ બને તો ધ્રુવા સ્મૃતિ, તો તમારું જ્ઞાન પણ દ્રઢ બને. એટલે આ પ્રકારના અન્નથી અંતઃકરણ શુદ્ધ રહે. આશુ અસમોહ સંસિદ્ધ્યતે, અને અત્યંત જલ્દીથી અસમોહ એટલે કે અજ્ઞાનમાંથી મુક્તિ પણ બહુ ઝડપ સિદ્ધ થાય છે. મારે એવું કહેવામાં આવ્યું કે બની શકે તો સંન્યાસી વારંવાર પણ આ વાનપ્રસ્થ પાસેથી ભિક્ષા સ્વીકારવી. હવે 191 પાના પર આગળ ચાલે છે. 191 પાના બરોબર. અહીંયા આગળ શ્રીધર સ્વામી એક વિલક્ષણ પ્રકારનો શંકા ઉઠાવે છે. નનુ મિષ્ટાન્નમ વિહાય કથમ શિલાન્ને પ્રવૃત્તિ. આ પેલું અનાજ જે વાનપ્રસ્થ ભેગું કર્યું એમાં ભોજનનો કઈ સ્વાદ તો હોય નહીં. એવું સ્વાદ વિહીન ભોજન મિષ્ટાન્નમ વિહાય, બીજી જગ્યાએથી મિષ્ટાન્ન પ્રાપ્ત થતું હોય તે છોડીને આ સ્વાદ વગરનું અન્ન છે એમાં પ્રવૃત્તિ શા માટે કરવી જોઈએ? કથમ, કેવી રીતે પ્રવૃત્તિ થાય? પ્રશ્ન એ થયો કે મિષ્ટાન્ન છોડીને આવા પ્રકારના પ્રવૃત્તિ કેવી રીતે થાય? શું કરવું જેથી આપણું મન આ મિષ્ટાન્નના આસક્તિમાંથી મુક્ત થાય? એ કહે છે 26મા શ્લોકમાં કહે છે, નૈતદ્વસ્તુતયા પશ્યે દૃશ્યમાનમ વિનશ્યતે અસક્ત ચિત્તો વિરમેરિહા મુત્ર ચિકીર્ષિતાન. ન એતદ વસ્તુતયા પશ્યેદ. આ મિષ્ટાન્ન આ બધી વસ્તુઓ જે છે ને એ તત પરિદૃષ્યમાનમ મિષ્ટાન્નાદિ ગૃહાપત્યાદિ પરિદૃશ્યમાન. જે વસ્તુ દૃશ્યમાન છે એ કેવી છે? નશ્વર છે.
જે કંઈ હોય, આ મિષ્ટાન વગેરે પણ કેવું છે? નશ્વર છે. અહીં તો કહેવામાં આવ્યું કે જો વિનશ્યતિ તુલ્ય મણ રૂપેણ મિષ્ટમનિષ્ટમ છે પ્રવિણમતે. તમે મિષ્ટાન ન ખાઓ કે અમિષ્ટાન ન ખાઓ, એનું પરિણામ તો એક જ છે, મણના રૂપમાં માટે તુલ્ય જ છે. બધું વિનાશ પામવાનું છે. ભક્ષણ કાલે બી ક્ષણિકમેવ મિષ્ટા મિષ્ટ સુખાદી. ચાલો, એનું પરિણામ તો સમાન જ છે. તમે જયારે એને ભક્ષણ કરી રહ્યા હો ત્યારે મિષ્ટાન અન્નમાંથી કદાચ કંઈક થોડું સુખ મળે તો પણ કેવું છે? ક્ષણોત્તરમ તત અનુવસકસ્યાપી નાશાત. ક્ષણ માટે સુખ મળવાનું હોય છે, એ જેવું પૂરું થયું કે તરત એ સુખનો નાશ થઈ જવાનો છે. એટલે વિનશ્યતિ દૃશ્યમાનમ વિનશ્યતિ. એટલે પોતાની યાદ દેવડાવો. જયારે જયારે મનમાં મિષ્ટાન માટે આવી રીતે સંન્યાસીની ઈચ્છા થાય કે નહીં બી આ સ્વાદહીન અન્ન છોડો, પેલી બાજુ જાઓ. અહીં કહેવામાં આવ્યું કે અન્ન તો શુદ્ધ છે, માટે તમારું અંતઃકરણ શુદ્ધ થાય. પણ કે મિષ્ટાન માટે આવી આસક્તિ જન્મે તો મનમાં આ પ્રકારે વિચાર કરવો કે બધી વસ્તુઓ છેવટે મળમાં જ પરિણમવાની છે અને આ સુખ અત્યંત ક્ષણિક છે, દૃશ્યમાન છે, વિનાશી છે. તદુપરાંત ગૃહપત્યાદિ બીજી કોઈ વસ્તુમાં આસક્તિ જન્મે, ઘરમાં, ઘર બહારમાં, સંતાનમાં, કશી વસ્તુમાં આસક્તિ જન્મ યાદ દેવડાવો કે આ જગત જે છે દૃશ્યમાન વિનશ્યતિ. જે કોઈ વસ્તુ દૃશ્યમાન છે અર્થાત આપણા અનુભવનો વિષય છે, એ જડ છે, એ નશ્વર છે. દરેક દરેક વસ્તુની ઉત્પત્તિ છે અને વિનાશ છે. અને માટે ન વસ્તુતયા પશ્ચેદ. અમને કોઈ વસ્તુ સત્ય નથી, પારમાર્થિક નથી. સત્ય વસ્તુ કોને કહેવાય? જેનો નાશ ન થાય, જે નિર્વિકાર હોય, જેનો ક્યારે પણ નાશ ન થાય, બાદ ન થાય, સત્ય કહેવાય. આ દૃશ્યમાન દરેક દરેક વસ્તુ નશ્વર હોવાના કારણે કશી વસ્તુને ન વસ્તુતયા પશ્ચેદ, કશાને સત્ય રૂપે ન જોવું જોઈએ. હકીકત છે. યતઃ તત્સર્વં વિનશ્યતિ યતઃ તત્ર અસક્ત ચિત્ત. અને માટે દરેક દરેક વસ્તુ માટે આસક્તિ મુક્ત થવું જોઈએ. ટૂંકા કોઈ પણ જગ્યાએ કશી વસ્તુમાં મનને જરા પણ આસક્તિ થાય તો તરત મનને યાદ દેવડાવવું જોઈએ એ વસ્તુ નશ્વર છે અને માટે મિથ્યા છે. મિથ્યાનો દેવો પણ થયો કે જે સુખ વગેરે દેખાય એ વાસ્તવમાં આભાસ જ છે, કોઈ વાસ્તવિક નથી. માત્ર પારમાર્થિક વસ્તુ સુખ આપી શકે, ત્યારે કોઈ મિથ્યા વસ્તુ સુખ આપી શકે નહીં. અને માટે કદાચ મિષ્ટાન કે ગૃહપત્ય વગેરે વસ્તુ સુખ મળતું જણાય એ માત્ર સુખનો આભાસ છે, ભ્રમ છે, એ સત્ય નથી. અર્થાત વસ્તુ અથવા તો વસ્તુની મળતા સુખને ક્યારે પણ સત્ય ન માનવું. જે વસ્તુ વિનાશ છે, નશ્વર હોય, એ ક્યારે પણ સત્ય ન હોય. અસક્ત ચિત્ત વિરમેદ. આ રીતે ટૂંકમાં કહેવામાં આવ્યું કે સતત આત્માનું ચિંતન કરવું જોઈએ. તો કઈ વસ્તુ છે આ ચિંતનમાં અવરોધરૂપ થાય? આસક્તિ. સંન્યાસીને આસક્તિ એક જ વસ્તુ એને માટે ભોજન, એમાં આસક્તિ થાય, એના માટે કહેવામાં આવ્યું. અથવા તો ભૂતકાળના સંસ્કારને કારણે કદાચ જે કંઈ છોડીને આવ્યો હોય એના પ્રત્યે આસક્તિ જન્મે તો પણ પોતાના મનને એ વિચારમાંથી મુક્ત કરવા માટે એનું મિથ્યાપણું છે, નશ્વરપણું છે, મિથ્યાપણું છે, સતત એની યાદ દેવડાવીને અસક્ત ચિત્ત, પોતાના ચિત્તને આસક્તિમાંથી મુક્ત કરવું જોઈએ. યહ મૂત્ર ચિકીર્ષિતાત. એ પણ યાદ દેવડાવવું જોઈએ કે ઇહ અને અમૂત્ર. ઇહ એટલે આ લોકમાં જે વસ્તુ પ્રાપ્ત છે તે, અમૂત્ર એટલે પરલોકમાં પ્રાપ્ત છે તે. આ બધી જ વસ્તુઓ નશ્વર છે. યથા ઇહ કર્મચિતો લોકઃ ક્ષીયતે એવં મિત્ર અમૂત્ર પુણ્યચિતો લોકઃ ક્ષીયતે. ટૂંકમાં અહીંથી કર્મથી પ્રાપ્ત થયેલી વસ્તુ જેવી રીતે ક્ષણિક છે, નશ્વર છે, તેવી રીતે પરલોકમાં પુણ્યથી પ્રાપ્ત વસ્તુ પણ નશ્વર જ છે. એના માટે યહા મૂત્ર ચિકીર્ષિતાત. આ લોકમાં કે પરલોકમાં કશી વસ્તુ પ્રાપ્ત કરવાનો કોઈ પ્રયત્ન ના કરવો જોઈએ.
ચિકિત્સિતમ સાધનતા કર્તુમ ઇષ્ટમ. આપણે કદાચ એમ લાગે કે આ કરવું જોઈએ ભાઈ તો આ લોકમાં કયા પ્રાપ્ત થશે, પેલું કરવું જોઈએ તો પરલોકમાં પ્રાપ્ત થશે. આ રીતે હજી કઈ આસક્તિ રહી ગઈ હોય તો કશું આ કરવા માટેના વિચારો આવે, આ કરવું જોઈએ કે પેલું કરવું જોઈએ. કશું કરવાનો વિચાર શેને માટે આવે? આ કરવાથી મને આ પ્રાપ્ત થશે. આ લોકની પ્રાપ્તિ માટે કરવાની ઈચ્છા જન્મે કે પરલોકની પ્રાપ્તિમાં કશું કરવાની ઈચ્છા જન્મે? તો કે છે વિરમેદ અસક્ત ચિત્ત. આ લોકમાં કે પરલોકમાં જે વસ્તુ કર્મથી પ્રાપ્ત થાય એ બધી નશ્વર હોવાની છે, દૃશ્યમાન છે અને માટે કોઈ પારમાર્થિક નથી. એ સતત સંન્યાસી આ પ્રકારે પોતાના મનને સત્ય અને મિથ્યાના વિવેક દ્વારા ઈચ્છા માત્રથી મુક્ત કરવું જોઈએ. ઈચ્છામાંથી મુક્ત થવાનો ઉપાય છે વિવેક. કામ, ક્રોધ, લોભ આ બધી વૃત્તિઓ જે છે જે આપણા મનને વિક્ષિપ્ત કરનારી છે એ પ્રત્યેક માટે પ્રતિપક્ષ ભાવના. દ કામ માટે દ એટલે દમન, ક્રોધ માટે દ એટલે દયા, લોભ માટે દ એટલે દાન. અહીંયા શેની વાત કરવામાં આવે છે? કામની, એટલે ઈચ્છાની વાત કરવામાં આવે છે. તો દમન તો બરોબર છે, ઈચ્છા જન્મ્યા પછી ઈચ્છાને અભિવ્યક્ત ના થવા દેવી. મનમાં કઈ કામના જન્મી તો ચાલો જન્મી તો જન્મી, પરંતુ એને કર્મ દ્વારા અભિવ્યક્ત ન થવા માટે દમન. વાણી દ્વારા, વર્તન દ્વારા, પ્રવૃત્તિ દ્વારા આપણી કામનાને આપણે અભિવ્યક્ત ન થવા દઈએ એ દમન. પણ ખરેખર તો શમન એટલે દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ કહેવામાં આવ્યું. વિરજ્ય વિષય વ્રાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ એટલે અશક્તિ માટે, અનાસક્તિ માટે, વૈરાગ્ય માટે વસ્તુમાં દોષનું દર્શન કરવું. એ બતાવ્યું દરેક વસ્તુ નશ્વર છે અને માટે મિથ્યા છે. અને એ વસ્તુ તું ઈચ્છે જે વસ્તુ આપવાની નથી. તું જે સુખ ઈચ્છે છે આપવાની ક્ષમતા મિથ્ય વસ્તુમાં નથી, એ તો માત્ર સત્ય વસ્તુમાં જ છે. એવો ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. જે ભૂમા છે, અનંત છે, એ જ માત્ર સુખનું સાધન હોઈ શકે. કોઈ નશ્વર વસ્તુ ક્યારે સુખ આપી ન શકે. આ પ્રકારે વિવેક કરીને મનને કદાચ આસક્તિ જન્મે એમાંથી મુક્ત કરવું છે. અસક્ત ચિત્ત. તો એ બાજુ મનને આપણે જોડી શકીએ. સ્વલક્ષ્ય નિયતાવસ્થા મનસ શમ ઉચ્યતે. ત્યાં વિવેક ચોરાઈમાં શમની વ્યાખ્યા કરવામાં આવી. સ્વલક્ષ્ય નિયતાવસ્થા, પોતાના લક્ષ્યમાં નિયત અવસ્થા. પોતાના લક્ષ્યમાં જે વસ્તુ પોતે ધ્યાન કરવા માંગે છે, ચિંતન કરવા માંગે છે, જે કે પોતે કરવા માંગે છે એની અંદર અવસ્થા, એની અંદર સ્થિરતા, એમાં ચિત્તની એકાગ્રતા એ ત્યારે બને જ્યારે આપણે ચિત્તને ઈચ્છામાંથી કે આસક્તિથી મુક્ત બનાવ્યું હોય. મળા પ્રતિપક્ષ ભાવના કહેવામાં આવે. નહીતદ વસ્તુ તયા પશ્ચેત આ ખરેખર સત્ય નથી. કશી વસ્તુ બધી મિથ્યા છે. આ પ્રકારે મને દેખાડવું જોઈએ. એનું તથાપી યાવદ વિનાશમ સુખહેતુત્વાત ચિંતાવત કુતો વિરાગ સ્યાત. કોઈ કહે કે ભલે ભાઈ આપ કહો છો કે નશ્વર છે, ક્ષણિક સુખ મળે છે પછી સુખ નષ્ટ થઈ જાય. ક્ષણિક તો મળે છે ને, પણ કે છે યાવદ વિનાશમ સુખહેતુત્વાત. ભલે જગતના પદાર્થો આપણને કોઈ શાશ્વત સુખ ના આપી શકતા હોય, કોઈ સ્થાયી સુખ ના આપી શકતા હોય, કારણ કે એ નશ્વર છે અને વિનાશ થયા પછી સુખ આપી શકવાના નથી. તો કઈ નહીં, પણ જ્યાં સુધી છે ત્યાંથી સુખ આપવાના છે એવું તો મનમાં થાય ને. તો કેવી રીતે એમાંથી ચિત્તને મુક્ત કેમ કરવું? ટૂંકમાં આસક્ત ચિત્ત, પોતાના ચિત્તને આસક્તિથી મુક્ત બનાવવો. પછી મન એમાં જતું હોય કે ચાલો ભલે ભાઈ 5 મિનિટ તો સુખ મળશે, પેલો આટલું સુખ તો મળશે, આમાંથી આટલું તો મળશે. એટલે એના વિશે પછીના શ્લોકમાં કહે છે.
યદેતદાત્મનિ જગન્મનો વાક્ પ્રાણ સંહતમ યદેતદાત્મનિ જગન્મનો વાક્ પ્રાણ સંહતમ સર્વં માયેતિ તર્કેણ સ્વસ્થસ્ત્યક્ત્વા ન તત્સ્મરેત સર્વં માયેતિ તર્કે સ્વસ્થસ્ત્યક્ત્વા ન તત્સ્મરેત. ચાલો એ જ વસ્તુનો વિચાર આગળ કહેવામાં આવ્યો. યદેતદ આત્મનિ જગત મનોવાક પ્રાણ સંમતમ. તો આ એતદ જગત બે પ્રકારનું જગત છે, મમતાસ્પદમ અહંકારાસ્પદમ. ટૂંકમાં જગતના કેટલાક પદાર્થોમાં આપણે મમતા હોય, આ મારું છે. જગતની કેટલીક વસ્તુને આપણે અહંકારાસ્પદમ અહમ માનીએ. આ શરીર જે છે ફોર એક્ઝામ્પલ અહંકારાસ્પદમ, આ શરીરમાં અહમ ભાવ હોય છે. અને બીજી બધી વસ્તુઓમાં મમ ભાવ હોય. મનોવાક પ્રાણિ સંહિતમ શરીરમ. આ મન વાણી પ્રાણ વગેરેના સંઘાતથી બનેલું, બધાના સમૂહથી આપણું વ્યક્તિત્વ છે એ મન વાણી પ્રાણ આ બધાના સમૂહનું બનેલું છે. એમાં ક્યાં તો અહમ ભાવ હોય કે મમ ભાવ હોય. તો આત્મની એતદ જગત, ટૂંકમાં આ જે જગત છે માયા માત્રમ. બસ આ દરેક આ વસ્તુ, આ શરીર કહો કે મન વાણી પ્રાણ વગેરે કહો, જેમાં કહેતા અહમ ભાવ હોય કે ક્યારેક મમ ભાવ પણ હોય. ક્યારેક શરીરને મારું પણ કહીએ, ક્યારેક વાણી વગેરે મારી પણ કહીએ, ક્યારેક અહમ પણ કહીએ. હું જયારે એવું અભિમાન કરું કે હું વક્તા છું, એનો અર્થ એ થયો કે વાઘ ઇન્દ્રિય હું કઉ છું, હું શ્રોતા છું, દ્રષ્ટા છું. આ પ્રકારે અભિમાન કરી ત્યારે ઇન્દ્રિયમાં અહમ ભાવ છે. એટલે ઘણો અહમ ભાવ હોય, ક્યારેક મમ ભાવ પણ હોય. તો આ જે જગત છે માયા માત્રમ સ્વરૂપ આવરણભૂતયા અવિદ્યા અધ્યસ્તમિતિ. ખરેખર તો આને આત્મા સાથે કોઈ સંબંધ જ નથી. આ વસ્તુઓ જે છે એ તો આત્મા પર અધ્યારોપિત છે અવિદ્યાને કારણે. એટલે માયા માત્રમ, માયાને કારણે અવિદ્યાને કારણે આ દેહ ઇન્દ્રિય મન વાણી વગેરેનો સંઘાત છે, એના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવ્યો છે. એમાં અહમ મમ વાસ્તવમાં તો એક અજ્ઞાની ઉપાય છે. એથી પણ આગળ ટૂંકમાં જેને હું આ દેહ ઇન્દ્રિય મન કે હું કહું છું કે મારું કહું છું, એને ખરેખર તો આત્માનો સંબંધ નથી. એટલે નમે દ્વેષ રાગવ નમે લોભ મોહ. આ દ્વેષ રાગ લોભ મોહ મારા નથી. ન ચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયુ નવા સપ્તધાતુ નવા પંચકોશ ન વાક પાણીપાદમ ન ચોપસ્થપાયું. ટૂંકમાં આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો કશી વસ્તુ હું પણ નથી, મારી પણ નથી. આ હું પણ અને મારા પણ માત્ર અવિદ્યાની જ ઉપાય છે. એ સતત યાદ દેવડાવો. સર્વ માય તર્કેણ. તર્ક કયો પ્રકારનો તર્ક? સ્વપ્ન દૃષ્ટાંતે નિશ્ચિત્ય. જો સ્વપ્નની અંદર પણ આ પ્રકારનું થાય છે ને. સ્વપ્નો મારો એક દેહ હોય છે, એ દેહ પણ ઇન્દ્રિય મન પ્રાણ વગેરેના સંઘાત એની પણ એના સમૂહનો બનેલો છે. જાગી જવું ત્યારે કશું હોતું નથી. જાગેની જવું તો જગત દિશે નહીં. આમ સ્વપ્નની અંદર પણ અહમ ને મારું હતું. જાગ્યા પછી ખબર પડી ગઈ તો બધું મિથ્યા હતું. અર્થાત આ પોતાના મનની કલ્પના હતી, અજ્ઞાનને કારણે ખરેખર અધ્યારોપિત હતું. એવું જાગે એટલે ખબર પડે. બસ એ દૃષ્ટાંતથી આ જાગ્રતમાં પણ જેને અહમ ને મમ કહું છું, એ પણ આ રીતે અવિદ્યા અધ્યારોપિત છે. એથી ચિંતે સ્મરે. ટૂંકો આ વસ્તુ સતત ચિંતન કરવું જોઈએ. ત્યક્ત્વા એટલે પછી કે સ્વસ્થ તર્કેણ ત્યક્ત્વા. તર્ક એટલે વિચારથી. વેદાંત શાસ્ત્ર એમ કહે છે કે આ બધા વિચારના ભાવને કારણે સંસાર છે. અવિચાર સિદ્ધ સંસાર. વિચાર ન કરવાને કારણે જ આ દેહ વગેરેને હું કે મારો માની લેવામાં આવ્યો છે. અને એથી દેહી સંકળાયેલી વસ્તુને પણ મારી વગેરે માનવામાં આવી છે, આ વિચાર ન કરવાને કારણે. અને મારે વિચાર દ્વારા
એમાંથી એની આસક્તિ મુક્ત થઈને સ્વસ્થ. સ્વસ્થ એટલે સ્વે તિષ્ઠતી, પોતાના આત્મામાં નિષ્ઠ બનવું જોઈએ. ન તત્સ્મરે, અને પછી કોઈ વસ્તુનો વિચાર ન કરવો જોઈએ. ટૂંકમાં આગળ કે વિવિક્ત ક્ષેમ શરણ આત્માનમ ચિંતયેદેકમ અભેદેન મયા મુનિ. કેમ કે આ મુનિએ તો સતત આત્માનું અભેદતા ચિંતન કરવું જોઈએ. એટલા માટે કહે છે એવા આત્માના ચિંતનમાં આસક્તિ જે છે એ અવરોધરૂપ છે, સ્વાભાવિક છે. અજ્ઞાનમાંથી જન્મેલો અહમ ભાવ જે છે તો આસક્તિ બહારના વિષય માટે હોય, આ દેહ વગરનો અહમ મમ ભાવ હોય. પેલા આસક્તિના વિષયો માટે કહેવામાં આવ્યું કે આ બધું નશ્વર છે. આ અહમ મમ ભાવ કહેવામાં આવ્યું કે આ તો માયાથી જન્મેલા માત્ર ખ્યાલ છે. આ દેહ હું મારો કહેવો હોય તો અવિદ્યા અને અધ્યાસથી જન્મેલો માત્ર ભ્રમ છે. એટલે બે વસ્તુ છે, બહારની વસ્તુઓ અને નજીકની વસ્તુઓ. બહારની વસ્તુઓ છે એ નશ્વર છે. આ લોકમાં અને પરલોકમાં પ્રાપ્ત થતી બધી વસ્તુ નશ્વર હોવાના કારણે એમાંથી આસક્તિ ત્યાગ કરો. આ અહમ ભાવ જે છે પણ અવિદ્યાની ઉપજ હોવાના કારણે એમાંથી મુક્ત થાઓ. એટલે આ મુક્ત થવાનો ઉપાય બતાવ્યો. બે પ્રકારના ભ્રમ મુખ્યત્વે આપણા જીવનમાં પ્રવર્તમાન છે. એક ભ્રમ કયો છે? આ દેહાદી સંઘાતમાં અહમ ભાવ. બીજો ભ્રમ કયો છે? આ જગતમાં સત્યત્વ બુદ્ધિ. જે મિથ્યા છે એને સત્ય માનવું, જે અનાત્મા છે એને આત્મા માનવું. આ બે શ્લોકમાં બે વસ્તુ કહેવામાં આવી. આગળના શ્લોક કહ્યું કે ભાઈ આ જગત જે છે એ મિથ્યા છે, ન વસ્તુતયા પશ્ચેત, એને સત્ય તરીકે ન જોવું જોઈએ. અને સાથે અહીં પણ કહેવામાં આવ્યું કે આ સંઘાત જે છે આ મનોવાક પ્રાણ સંમત વગેરે મન વાણી પ્રાણ વગેરેનો સંઘાત છે, એમાં અહમ ભાવ કે મમ ભાવ ન હોવો જોઈએ, કારણ કે એ અવિદ્યા જન્મેલા ખ્યાલ ભ્રમ માત્ર છે. ત્યક્ત્વા, આ પ્રકારે આ જે વિચારો આવે મુક્ત થઈને ન તસ્મરે, એનું સ્મરણ ન કરવું જોઈએ. સ્વસ્થ અને આત્મનિષ્ઠ રહેવું જોઈએ. એટલે અહીંયા શ્રીધર સ્વામી કહે છે કે અત્યાર સુધીના શ્લોકો જેમાં સંન્યાસી માટે આ બધા નિયમો કહેવામાં આવ્યા, એને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. બહુદકારી ધર્માન ઉક્ત્વા, આ તો બહુદક, કુટીચક, હંસ, આ ત્રણ પ્રકારના પ્રારંભિક સંન્યાસ છે, એને માટે આ બધું કહેવામાં આવ્યું. પરમહંસ કોને કહેવાય? જે આત્મનિષ્ઠ છે, જેનો કોઈ નિયમ નથી હોતા. એટલે અહીંયા હવે થોડો ભેદ પાડે છે કે અત્યાર સુધી સંન્યાસી આમ કરવું, પેલું ના કરવું, આમ ભિક્ષા લેવી, આમ ખાવું, બહાર જળાશયમાં જવું, ખાવાનાને બોળી દેવું, સ્વાદવિહીન કરવું, પછી ખાવું વગેરે વગેરે. આ જાત જાતના પછી વાન પ્રસંગ ત્યાં જઈને આમ આવું શેના માટે કહેવામાં આવ્યું? હજી એ લોકોને જ્ઞાન નિષ્ઠાની આવશ્યકતા છે. એ હોવાને કારણે જ્યાં સુધી મનુષ્યને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને આ બધા નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, સંન્યાસીએ પણ. એટલા માટે આ બધા નિયમો કહેવામાં આવ્યા. એટલે શ્રીધર સ્વામી કહે છે આ નિયમો કોને માટે છે? પેલા કુટીચક, બહુદક, હંસ, આ સંન્યાસી માટે. એવમ બહુદકાદિ ધર્માન ઉક્ત્વા, પરમહંસ ધર્માન. આ હવે 10 શ્લોકની અંદર આ પરમહંસના ધર્મો કહે છે. એ ધર્મો કહો કે એનો સ્વભાવ કહો કે લક્ષણ કહો. ભગવાન ભગવદ્ ગીતામાં જેવી રીતે સ્થિત પ્રજ્ઞના કે ભક્તના કે ગુણાતીતના લક્ષણનું વર્ણન કરે, એ પ્રકારની પણ વર્ણન કરવામાં આવ્યું છે. તો 28મા શ્લોકમાં કહે છે જ્ઞાનનિષ્ઠો વિરક્તો વા મદ્ભક્તો વા નપેક્ષક. સલિંગાનાશ્રમાં ત્યક્ત્વા ચરેદ વિધિગોચર.
જ્ઞાનનિષ્ઠ મદ વિરક્તો વા મદ ભક્તો વા અનપેક્ષક ઇહામૂત્ર વિશેષુ વિરક્ત. તો આ જ્ઞાનનિષ્ઠ મનુષ્યનું પહેલું લક્ષણ કહ્યું વિરક્ત. ઇહામૂત્ર વિશેષુ વિરક્ત. આ લોક અને પરલોકના વિષયો પ્રત્યે વિરક્ત છે. કારણ કે સ્વાભાવિક વૈરાગ્ય સ્વાભાવિક છે. જેને આત્મસુખ પ્રાપ્ત થયું હોય એને ક્યાંય પણ આસક્તિ હોય જ નહીં ને. પરિપક્વ વૈરાગ્ય છે. એક વૈરાગ્ય છે એ વિવેકપૂર્વક સતત મનને યાદ દેવડાવીને આપણે મનને આસક્તિથી મુક્ત કરીએ. પણ જ્યારે મનુષ્યને જ્યારે આત્મનિષ્ઠ હોય ત્યારે જે આનંદમાં નિષ્ઠ છે એને આપોઆપ જ બહારની વસ્તુ માટે આસક્તિ હોય. એટલે ઇહામૂત્ર વિશેષુ વિરક્ત. આ લોકોને પરલોકના વિષયોમાં જ વિરક્ત છે. અતએવ અનપેક્ષ. એટલા માટે કોઈ પ્રકારની અપેક્ષાથી રહી રહેશે. અનપેક્ષ શુચિ દક્ષ. ટૂંકમાં આને કોઈ પ્રકારની અપેક્ષા નથી. કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરે. એની કોઈ ઈચ્છા રહી ના હોય ને. આત્માનમ ચેદ વિજાનીયાત અયમસ્મીતિ પુરુષ. બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું આત્માનમ ચેદ વિજાનીયાત અયમસ્મી. જે મનુષ્યને આ જ્ઞાન થયું કે અયમ આત્મા અહમ બ્રહ્માસ્મી, એ જ્ઞાન જે છે એનામાં કોઈ ઈચ્છા પણ રહેતી નથી, ઈચ્છા કરનારો પણ રહેતો નથી. અથવા અનપેક્ષ. બધા પ્રકારની અપેક્ષાથી રહિત. અહીં તો કહે છે કે મોક્ષ અપેક્ષા રહિત. મોક્ષની અપેક્ષા પણ નથી, કોઈ પ્રકારની અપેક્ષા નથી. જ્ઞાનનિષ્ઠ મદ ભક્તો વા. એટલે આવો જ્ઞાનનિષ્ઠ હોય કે પછી મારો ભક્ત હોય, બે વસ્તુ કહેવામાં આવે. ભાગવત છે ને એટલા માટે મદ ભક્તો વા. એટલે ભગવાન કે છે જે મારો ભક્ત હોય એને પણ હવે કોઈ પ્રકારના, એટલે ભક્તને પણ કોઈ પ્રકારના નીતિ નિયમો લાગુ પડતા નથી. જે વિરક્ત છે, જે જ્ઞાન નિષ્ઠ છે અને જે ભક્ત છે, આ ત્રણેય પણ વિરક્ત કરતા જ્ઞાનનિષ્ઠ અને ભક્ત. વિરક્ત બંને હોય. ભક્ત પણ જગતના વિષય પ્રત્યે વિરક્ત છે, જ્ઞાનનિષ્ઠ પણ જગતના વિષય વિરક્ત છે. તો જ્ઞાનનિષ્ઠ હોય કે ભગવાન ભક્ત કોને કહેવાય? જે સંપૂર્ણ રીતે ભગવાન પર જ ભગવાનના આશ્રિત છે. અનપેક્ષ. આ ભક્તને પણ કોઈ પ્રકારની અપેક્ષા નથી. જે હરિ કરશે તે મમ હેતુ મોટું કોઈ પ્રકારની માંગણી જ નહીં. ભગવાન આમ કર નામ ના કહે કશી વસ્તુ જ નહીં. તો ભગવાનને કહ્યું કે જ નહીં કામ કર, બધી છૂટ ભગવાન ના આપે. જે હરિ કરશે તે મમ હેતુ. ભગવાન જે કરે મારા હિતમાં જ છે. અને અનપેક્ષ કહેવામાં આવ્યો. એટલે ભક્ત પણ કહ્યું છે સર્વ અપેક્ષાથી રહિત. એટલી બધી શ્રદ્ધા એને ભગવાનમાં છે. અંદરથી એને એટલા જ પૂરેપૂરી શ્રદ્ધા હોય ને ત્યાં કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. ચિંતા આપણે ક્યારે હોય? શ્રદ્ધાનો અભાવ બતાવે છે. ચિંતા હોય, ભવિષ્યની ચિંતા હોય, ભય હોય, એ ભગવાનમાં શ્રદ્ધાનો અભાવ બતાવે છે કે ભાઈ ભગવાન મારો રક્ષક છે. એવી જાતનું હજી ભગવાન મારું રક્ષણ કરશે કેમ એ શંકા હોય ત્યારે આપણે આપણું રક્ષણ કરવું પડે. ભગવાન મને પૂરતું આપે છે કે નહીં શંકા હોય ત્યારે આપણે આપણું પણ કંઈક કરવું પડે. ભક્ત તો સંપૂર્ણ ભગવાનના આશ્રિત છે, શ્રદ્ધાવાન છે, શરણાગત છે. એટલા માટે કોઈ પ્રકારની ચિંતા જ નથી, કોઈ અપેક્ષા જ નથી. કોઈ અપેક્ષા ના હોય તો કોઈ નીતિ નિયમ પણ નથી. ભક્તો વા અનપેક્ષક. આમ જે ભક્ત છે જે અપેક્ષા રહિતનો છે એને માટે કહ્યું કે બધું તમે હવે તમારા માટે ઉપર કહેલા કોઈ પ્રકારના નિયમોની જરૂર નથી. સલિંગાન આશ્રમામ ત્યક્ત્વા ચરેત અવિધિગોચર. એ અવિધિગોચર વિધિગોચરો ન ભવતી. વિધિગોચર એટલે વેદમાં કે શાસ્ત્રમાં, એટલે શ્રુતિમાં સ્મૃતિમાં જે બધા નિયમો કહેવામાં આવ્યા છે, જે આદેશો આપવામાં આવ્યા છે, એ આદેશનું પાલન દરેક મનુષ્ય કરવું જોઈએ. એટલા જ માટે કે આદેશનું ઉલ્લંઘન કરવાથી આપણે આપણી જાતને નુકસાન કરતા હોઈએ છીએ.
પાલન કરવાથી આપણે આપણી જાતનું હિત કરતા હોઈએ છીએ, પણ આને હવે નુકસાન થવાની સંભાવના નથી, હિત કરવાની જરૂર નથી. જે હિત કરવાનું તો થઈ ગયું હોવાના કારણે નુકસાન ક્ષણે થવાનું છે. આત્માનું કોઈ હિત પણ નથી કે નુકસાન પણ નથી. એવું હોવાને કારણે અવિધિ ગોચર એ કહેવામાં આવ્યું કે આને માટે કોઈ પ્રકારની વિધિ નથી. શાસ્ત્ર પણ એને કોઈ પ્રકારનું નિયંત્રણ ના કરી શકે, શાસ્ત્ર પણ એને આદેશ ના આપી શકે. એનો અર્થ એ નથી કે જેમ તેમ વર્તતો હોય. ટૂંકમાં એ તો શાસ્ત્રનિષ્ઠ હોવાની સંભાવના છે, કારણ કે એને નીતિ નિયમનું પાલન ન કરવું જોઈએ જ છે, પણ નીતિનો ભંગ કરવાની જરૂર નથી. માણસ જાણી જોઈને નીતિનો ભંગ કરે એની પાછળ ગડબડ હોય પાછી. ટૂંકમાં એનામાં એવો કોઈ પ્રકારનો સંકલ્પ નથી. અને તેથી જ્ઞાની મનુષ્ય હોય એ પણ બ્રહ્મમાં નિષ્ઠ હોય કે ઈશ્વરમાં નિષ્ઠ હોય, બેમાંથી એક. એટલે આપોઆપ જ એ સ્વભાવથી જ યોગ્ય હોય. ટૂંકમાં એમનું આચરણ આપોઆપ જ ધર્મને અનુસરણ જ હોય. કે જે માણસો સાધન અવસ્થા દરમિયાન ધર્મનું પાલન કરતા હતા, ક્યારે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય? ધર્મમાં સદાચરણ નિષ્ઠા હોય ત્યારે, ભગવત ભક્તિમાં નિષ્ઠા હોય ત્યારે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. હવે એ બધું છોડી દે અને પેલા સામાન્ય માણસ, અશુદ્ધ માણસ વર્તે એવું તો બની ના શકે ને. એટલે એવી કોઈ સંભાવના છે નહીં કે આ ભક્ત હોય કે જ્ઞાની પુરુષ હોય ક્યારે પણ આચાર વગેરેનો વિરોધ કરે એવું છતાં પણ કહેવામાં આવે છે કે ભાઈ ગમે તેવો વર્તાવ કરે તો પણ એ મારામાં જ નિષ્ઠ છે. એટલે ભગવાને એકથી વધારે વાર કહ્યું કે ભાઈ તસ્માત ભૂયો ન જાય, એને ફરી જન્મ લેવાનો નથી. એ ગમે તેવું વર્તન કરતો હોય તો પણ એ મારામાં જ નિષ્ઠ છે. એ તો ખાલી એની પ્રશંસા માટે કહેવામાં આવ્યું, પણ ભગવાને ખાતરી ગમે તેવું વર્તન કરવાનું નથી. જો કરવાનું હોય તો ભગવાન એ જવાબદારી લે જ નહીં. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ એ છતાં પણ આ જ્ઞાની પુરુષોની કે ભક્તોની પ્રશંસા માટે કહેવામાં આવ્યું કે હવે એ લોકો બધા વિધિ નિષેધથી પર છે. કહ્યું ને, નિસ્ત્રય ગુણને પથી વિચરતા કો વિધિ કો નિષેધ. એ ત્રણેય ગુણની અંદર જે લોકો હોય એ લોકો વિધિ નિષેધ છે. એટલે કહ્યું અવિધિ ગોચર સલિંગાન આશ્રમામ ત્યક્ત્વા. અત્યારે લિંગ ધારણ કરવું પડતું, 3 દંડ રાખે, 1 દંડ રાખે, આ ગેરુઆ કપડા રાખે, ફલાણું કરે, આ પ્રકારના એને કે સંન્યાસી છે એટલે એના આશ્રમના લિંગ છે એ બધી ઓળખાય. સલિંગાન આશ્રમામ ત્યક્ત્વા. દરેક આશ્રમ લિંગ હોય, ગૃહસ્થાશ્રમ લિંગ હોય. શિખા સૂત્ર આ શું છે? આ ગૃહસ્થાશ્રમ લિંગ છે. સંન્યાસનું લિંગ હોય, દંડ હોય વગેરે, કે અમુક પ્રકારના વસ્ત્રો હોય. આ લિંગ એટલે એ પ્રકારના ચિહ્નો, જે ચિહ્ન પરથી આપણે વ્યક્તિને ઓળખી શકીએ. જેવી રીતે માણસ એના કપાળમાં કયા પ્રકારનું તિલક કરે છે એ પરથી આપણે ખબર પડે કે ભાઈ આ કયો સંપ્રદાયનો છે. લાલ ચાંદલો હોય એટલે આપણે ખબર પડે કે આ ભાઈ સ્વામિનારાયણ છે. પીળો ચાંદલો એટલે ખબર છે કે આ જૈન છે. પેલું આમ પેલું આકાનું પેલું કર્યું ટીલું સમજ કે આ વૈષ્ણવ છે વગેરે વગેરે. બીજા પ્રકારનું ટીલું કર્યું હોય તો કે આ ભાઈ બીજો પ્રકારનો વૈષ્ણવ છે. એટલે ક્યાં તો વિશિષ્ટ દ્વૈતીન છે, દ્વૈતીન છે કે પુષ્ટિ માર્ગીય છે, એ દરેકના તિલકો જુદા તો હોય છે કે ત્રિપુંડ હોય. આ પ્રકારે આ બધાને ચિહ્નો કહેવાય. અને સામાન્ય રીતે ભારતની અંદર દરેક મનુષ્ય આ ચિહ્ન છે વ્યક્ત કરે એટલે પોતાની જાતને વ્યક્ત કરે. સ્વામી વિવેકાનંદજી કહે કે દરેક માણસ ભારતમાં તમે તરત ઓળખી શકો. એના કપડા પરથી ઓળખાય કે આ માણસ કોણ છે, કયા સંપ્રદાયનો છે વગેરે વગેરે. હવે કદાચ એવું હોય કે ના હોય, પણ એટલે આવું હતું તો ખરું જ. આ બધા લિંગ કહેવાય, જે પછી આપણે ઓળખાણ આપે. એટલે તેને આઈડેન્ટિટી. આ દુનિયામાં આઈડેન્ટિટી મહત્વની વસ્તુ. આઈડેન્ટિટી શું? આપણો વ્યક્તિગત ગૌરવ. આઈડેન્ટિટી ક્રાઇસિસ એક મોટો પ્રશ્ન છે. માણસને આઈડેન્ટિટી ના હોય કે હું કોણ છું, એવું ગૌરવ ના હોય તો એ માનસિક રીતે બહુ દુઃખ આપનારું છે. એટલે દરેક આઈડેન્ટિટી કે હું ફલાણો છું, હમ કિસી સે કમ નહીં વગેરે વગેરે. ટૂંકમાં
એટલે હું આમ છું, હું વૈષ્ણવ છું, હું શૈવાઈટ છું, હું આ શાક્ત છું, આ છું, વગેરે વગેરે, કે ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું, સંન્યાસી છું, બ્રહ્મચારી છું, બધા લોકોના લિંગ હોય અને લિંગ જરૂરી છે. આ લિંગ આપવા દ્વારા આપણે ખરેખર વ્યક્તિમાં એક અભિમાન જાગૃત કરીએ છીએ. અભિમાન જાગૃત કર્યા પછી અભિમાનનો ત્યાગ થાય. અભિમાન કેમ જાગૃત કરીએ? જેથી એકનામાં એક આત્મગૌરવ હોય. આત્મગૌરવને કારણે એ ક્યારેય પણ પોતાના ગૌરવને ન છજે એવું ન કરે. હવે બ્રહ્મચારી છે, અત્યારે રખડ્યા કરતો હતો, પાળા કરતો, એને કોઈ નીતિ નિયમો ન હતા. હવે એને ઉપનયન વિધિ કરવામાં આવી અને હવે શિખા સૂત્ર આપવામાં આવ્યું, બ્રહ્મચારી બન્યો. બસ હવે એને નીતિ નિયમોનું પાલન કરવું પડે. એને આટલી સંધ્યાવંદન કરવું પડે, આટલા જપ કરવો પડે, આટલું અધ્યયન કરવું પડે, આ કરવું પડે, રોજ સંવિધાન વગેરે જે નિયમ બધા હોય એને એક આઈડેન્ટિટી આપી, ઓળખ આપવામાં આવી. ગૃહસ્થ બન્યો, તું પતિ છે, પત્ની છે, એક સ્ટેટસ આપવામાં આવે, ગૌરવ આપવામાં આવ્યું, એક પદવી આપવામાં આવી. શેના માટે? જેથી એને છાજે એ પ્રકારનું જ વર્તન કરે, ન છાજે એવું વર્તન ન કરે. એટલા માટે હવે ગૌરવવાળી પદવી આપવામાં આવે, આઈડેન્ટિટી ઓળખ આપવામાં આવે. વાનપ્રસ્થ, સંન્યાસી, એ ત્યાં સુધી આઈડેન્ટિટી છે. હવે આના આઈડેન્ટિટીની કોઈ જરૂર જ નથી. પોતાની જાતને એને પ્રગટ કરવાની કે જાહેર કરવાની કોઈ જરૂર જ નથી. એટલે સલિંગાન આશ્રમામ ત્યક્ત્વા, દંડ વગેરે રાખો તો બહુ મોટી વસ્તુ છે. આ દંડ તો તમારે ખૂબ શિસ્તનું પાલન કરવું પડે. તમે જોજો, પેલા આપણા નાટકમાં જોજો ને, આ દંડને ગમે તેમ ના રખાય. દંડનો ખૂબ આદર કરવો પડે, રોજ જેની પૂજા કરવી પડે અને એને નીચે ના મુકાય તો કોઈના હાથમાં આપણા છોકરાઓ ભૂલી જાય ને મૂકે જુદી વાત છે, પણ સામે એટલે આ બધા પ્રકારના અને બતાવે ધર્મદંડ છે. આ કહેવામાં ત્રિદંડ, મનનો દંડ, વાણીનો દંડ, કાયાનો દંડ. એટલે એ પ્રકારના અમુક શિસ્ત વગેરેનું પાલન કરવાનું હોય. સલિંગાન આશ્રમામ ત્યક્ત્વા. બસ હવે આ બધાની જરૂર મુક્ત થઈ, આ બધી જરૂર છે. ટૂંકમાં આ ચિહ્નો હોવાની, એ ચિહ્નો પ્રમાણે વર્તવાની જરૂર છે. જ્યાં સુધી આપણા વૃત્તિ હોય કે હજી કદાચ જે પ્રકારના શિસ્તનું પાલન કરવાનો પ્રયત્ન કરવાનો હોય, ત્યારે હંમેશા એવી શક્યતા છે કે જો તમે સાવધાન ન હો તો કદાચ તમે ચ્યુત થઈ જાઓ. એટલા માટે આ પ્રકારના ચિહ્નો, આ પ્રકારની ઓળખ, આ પ્રકારનું શિસ્ત આપવામાં આવે, જેથી મનુષ્ય હંમેશા પોતાના મોભાના છાજે એ પ્રકારે જ વર્તે. પણ હવે એ પ્રકારની જરૂર મુક્ત થઈ ગયા પછી વાંધો નહીં. પેલા રોજ જે પેલા ઘડિયા ગોખવાના હતા 1 થી 40, પછી પા ને અડધા ને સવાયા ને પોણા ને સવાયા, ધોળા, અડિયા, તમને ખબર નહીં હોય, પાવું અમારે કરવું પડતું હતું. એટલે પછી લોકો પલાખાનો પૂછે એટલે ફટફટ આમ મોડે જ જવા આવે. પણ આ બધું કરવું પડે. ક્યાં સુધી લખવું પડે? તમે હજી મોડે કંઠસ્થ પછી નહીં કરવાનું. પછી કોલેજમાં ઘેર જઈએ એટલે પછી એવું ના આગળ રાખે કે ભાઈ ઘડિયા લખ પછી જમવાનું આપે, એવું ના રહે. પેલા ટેબલો બધી ક્યાં જરૂર પડે? જ્યાં સુધી તમારે યાદ રાખવાની જરૂર ત્યાં સુધી. હવે જે વસ્તુ સ્વભાવગત થઈ ગઈ, અભ્યાસ છે ને માટે છે કે આપણો સ્વભાવ બની જાય. સ્વભાવ બન્યા પછી હવે કોઈ શિસ્તની જરૂર નથી, કારણ કે આપોઆપ શિસ્ત અંદર હવે વણાઈ ગયું છે. એટલે એવું નથી કે આને અહીંયા આગળ એવો પરવાનો આપવામાં આવે કે જેમ ભાવે એમ વર્ત. સલિંગાન આશ્રમામ ત્યક્ત્વા. હવે આશ્રમ એટલે સંન્યાસ આશ્રમ એ પણ નહીં, અત્યાશ્રમસ્થ કહેવામાં આવ્યું ને. વિવિક્ત દેશે ચ સુખાસનસ્થ શુચિ સમગ્રીવ શિરશરીર અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ. એટલે બધા આશ્રમોથી પર. એટલે કૈવલ્યોપનિષદમાં કહેવામાં આવ્યું કે ધ્યાન કરતી વખતે બધા આશ્રમથી પર. હું બ્રહ્મચારી પણ નથી, ગૃહસ્થ, વાણ, સંન્યાસી કશું જ નથી. ટૂંકમાં અત્યારે મારો કોઈ પણ રોલ નથી. બાકી દરેક આશ્રમમાં હોય એટલે નીતિ નિયમો હોય, એ પ્રકારનો વેશ તમારે ભજવવો પડે. એટલે જેવી રીતે નાટકની અંદર કોઈ વેશ ભજવો એની સ્ક્રિપ્ટ પ્રમાણે ભજવવામાં આવે, તેવી રીતે દરેકનું એક સ્ક્રિપ્ટ હોય ધર્મની. એ સ્ક્રિપ્ટ મુક્ત છે, એ કહેવાનો ભાવાર્થ છે.
સલિંગાન આશ્રમાન ત્યક્ત્વા ચરેત અવિધિ ગોચર. વિધિ નિષેધ અધીનો ન ભવતી. હવે એને યાદ ના રાખવું મારે કરવું કે નહીં. પહેલા યાદ રાખવું પડતું આ ના ખવાય, આમ ના થાય, અહીં ના જવાય, આવું ના બોલાય, આમ ના થાય, આમ કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું કરવું જોઈએ, મારે એની સાવધાની રાખવી પડતી હતી. હવે રાખવી કેમ નથી પડતી? સાવધાની વગર જ એમ થાય એટલા માટે. ટૂંકમાં હવે એને એ પ્રકારની સાવધાની રાખવાની જરૂર નથી. એ બધું કરવા દ્વારા જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થવાના કારણે હવે એને એ બધા સાધનો માટેની કોઈ એવી તકેદારી રાખવાની જરૂર નથી. કેમ એવું કહેવામાં આવ્યું કે વિધિ ગોચર નહીં રહેવાનું? હવે શાસ્ત્રના વિધિ નિષેધ નથી કેમ નહીં રહેવાનું? શાસ્ત્રસ્ય વિષયાસક્ત અવિદ્યાવત અધિકારિકત્વાત. આ વિધિ નિષેધો કોને મળે ખબર છે? જેને વિષયમાં આસક્તિ છે, જે અજ્ઞાની છે. વિષયમાં આસક્તિ હોય તેનું ધ્યાન રાખવું પડે ભાઈ. નહીતર ના રાખીએ તો ભાઈ ખવાઈ જાય. યાદ ના રાખીએ કે આજે એકાદશી છે રોજની ટેવ પ્રમાણે મોં મુકાઈ જાય એટલે યાદ રાખવું પડે. એ જ્યાં આ શાસ્ત્રના નીતિ નિયમો મુખ્યત્વે કોને મળે છે? જે વિષયની આસક્તિ ધરાવનારા હોય, તો ઉપરાંત જે અજ્ઞાની હોય, જેમાં અહમ અભિમાન હોય. તેથી એ બધા મુક્ત થવા માટે આ બધા વિધિ નિષેધો છે. તસ્માત સલિંગાન ત્રિદંડાદિ સહિતાન આશ્રમાન તદ્ધર્માંશ ત્યક્ત્વા. આશ્રમના ચિહ્નો છોડી દેવાના અને એના ધર્મો પણ છોડી દેવાના. એટલે કે તત્ર આગ્રહમ ત્યક્ત્વા. છોડવાનો છે ને કે મારી મચીને છોડવું, આગ્રહ ના રાખવો. જૂની ટેવ પ્રમાણે થતું હોય તો એમાં કઈ ખોટું નથી. જૂની ટેવ પ્રમાણે તમે અમુક રીતે વર્તાવો તો ભલે, પરંતુ પેલો આગ્રહ ગમે તે સંજોગોમાં આમ તો થવું જ જોઈએ એવો આગ્રહ છોડીને યથા સુખમ વિચારે. બસ હવે ઈચ્છા પ્રમાણે એને વિચરણ કરવું જોઈએ. આવું કયા પછી શ્રીધર સ્વામી થોડાક સંકોચિત થઈ ગયા. એટલે ન પુનઃ અત્યંત ત્યાગ એવ વિવક્ષિત. ભલે ભગવાન કહ્યું હોય છતાં પણ અત્યંત ત્યાગ કરવો જોઈએ એ પ્રકારનો એમનો અભિપ્રાય નથી. કેમ? પુનઃ ધર્મ વિધાનાદ. વળી પાછા શું કરવું જોઈએ આગળ કહેવાના છે એટલા માટે ભલે અહીં કહ્યું હોય છતાં પણ એવું શ્રીધર સ્વામી કહે છે. તેરી પુરુષમાં કો વિશેષ હે? તો પછી આગળના સંન્યાસીના વિશેષ તશું અવિધિ ગોચર વિધિ કિંકરો નસ્યા. ટૂંકમાં એને હવે વિધિના કિંકર થવાની જરૂર નથી. શૌચમ આચમનમ સ્નાનમ નદુ ચોદનયા ચરે. તમને ખબર પહેલા તો એવું હતું કે 3 વાર સ્નાન કરવું જોઈએ, આટલી વાર આચમન કરવું જોઈએ. આપણે ગણેશજીની માનસ પૂજા તો એ વાંચવા જેવી છે. દરેક વસ્તુ પછી આચમન તો આવે છે. એટલે ત્યાં સુધી કે પાણી જળથી મુખ શુદ્ધિ કર્યા પછી બધું આચમન એટલે મુખ શુદ્ધિ બધામાં આચમન તો આવે છે. એટલે આ બધો બહુ નિયમો છે. ટૂંકમાં આટલું સ્નાન કરવું, આચમન કરવું વગેરે એ બધામાંથી મુક્ત થઈ ગયા. ચાલો તમે કહો છો કે ભાઈ વિચરણ કરે, કઈ રીતે વિચરણ કરવું જોઈએ એ વાત પછીના શ્લોકમાં કહે છે. બુધો બાલકવત ક્રીડેત કુશલો જળવચ્ચરેત. વદેદુન્મત્તવદ વિદ્વાન ગોચર્યામ નૈગમશ્ચરેત. ઉન્મત્તવદ વિદ્વાન. બુધો બાલકવત ક્રીડેત. બુધ બુદ્ધિમાન છે, વિવેકવાન અપી બાલકવત ક્રીડેત. માણસ બુદ્ધિમાન હોય, વિવેકી હોય છતાં પણ વિવેક એટલે શું કરવું, શું ન કરવું. બાળક કોને કહેવાય? જેનો વિવેક નથી.
એટલે બુદ્ધિમાન છે, વિવેકી છે, શું ન કરવું ન કરવું એ બધાનો વિવેક જાણે, છતાં પણ બાલકવત ક્રીડેત, માન અપમાન વિવેક શૂન્ય ક્રીડેત. આ વિવેકી માણસ તો કેવી રીતે વર્તે, જેથી પોતાનું અપમાન ન થાય, બીજાનું અપમાન ન થાય, વગેરે વગેરે. બાળકમાં એવું બધું ના હોય. બાળકના વર્તનમાં મારા વડે પેલા અપમાન થઈ એવું એને ના હોય, કે મગજમાં એવું એને એવું હોતું ને અપમાન કરવું, એ તો એમ જેમ તેમ વર્તે. પેલા બીજાને અપમાન લાગે જુદી વાત છે. અથવા બાળકને એમ નહીં કે મને માન મળવું જોઈએ, આમ કરતો મને માન મળ્યું, મારું અપમાન થયું. ટૂંકમાં આ બાળકમાં માન અપમાન વગેરેના કોઈ પ્રકારના ખ્યાલો હોતા નથી, એટલે એને મુક્ત કહેવાય, એટલે મુક્તતાથી વર્તે છે. આ તો વિવેકી છે, મળે માન અપમાન બધું બરાબર જાણે છે, છતાં પણ બાલકવત ક્રીડે, કહ્યું કે ભાઈ એને પણ બાળકની જેમ ક્રીડા કરવી જોઈએ. એ ટૂંકમાં કોઈને ખબર ના પડે, ભલે અંદરથી બધું જાણે છે, પણ એમાં અને માન કહેવાય અને અપમાન કહેવાય, બાળકને ખબર જ ના પડે કે મને માન આપ્યું, મારું અપમાન કર્યું, એને ખબર ના પડે. તેવી રીતે આ વિદ્વાન પણ આ મને માન મળ્યું, અપમાન થયું, આ પ્રકારના કોઈ પ્રકારના વિવેક કે ચિંતાથી મુક્ત થઈને, ટૂંકમાં ભલે માન મળે તોય જાણે નથી મળ્યું, અપમાન થાય તોય કશું નહીં, એ પ્રકારે ક્રીડા કરવી જોઈએ. કુશલો જડવચ્ચરેદ, કુશલ નિપુણોપી, કર્મ કરવામાં કુશળ છે. કુશલ કોને કહેવામાં આવ્યો? કર્મ કરવામાં કુશળ છે, છતાં પણ જડવચ્ચરેદ. ટૂંકમાં જેને જડ હોય ને, જડ કોને કહેવાય? ફલાનુસંધાન શૂન્ય ચરેદ. સામે આપણે કશું કામ કરતા હોય ને તો બહુ ચોકસાઈથી કામ કરીએ. કામ કરીએ ત્યારે આપણા મનમાં બહુ સ્પષ્ટ ખ્યાલ હોય છે કે આ કામ કરવા દ્વારા શું સિદ્ધ કરવાનું છે, એટલે એનું શું પ્રયોજન છે, શા માટે કરવાનું છે, આ પ્રકારની ચીવટથી આપણે કામ કરતા હોઈએ. નિપુણ અત્યારે એવો હતો, આમ દરેક કર્મ કરવામાં નિપુણ, પણ હવે એને નિપુણતા રાખવાની જરૂર નથી. કામ કરેલા અમુક રીતે જ થવું જોઈએ, અમુક જ ફળ મળવું જોઈએ, આ પ્રકારની ચિંતા કર્યા વગર. જાણે કે જળ માણસ કોને કહેવાય? એને કે ઠેકાણું જ ના હોય. જળ માણસે કે ઠેકાણું ના હોય, કારણ કે એટલે બધા વાસણ માંજ્યા પછી ચોખ્ખું થવું જોઈએ એવું પણ ના હોય. ટૂંકમાં એટલે આમ કઈ નાખ્યું, અંદર બધા ખરેટા રહી ગયા, પેલું રહી ગયું, ધોતી વખતે થોડો સાબુ રહી ગયો. એટલે ટૂંકમાં કામ કરવાના પરિણામે શું ફળ, એનું શું પરિણામ આવવું જોઈએ, શા માટે આ કર્મ થઈ રહ્યું છે, એવું પેલા જળને ખબર ના હોય. આને બધી ખબર છે, નિપુણ છે, છતાં પણ હવે એને એ બધી વાત કચકચ કરવાની જરૂર નથી. એટલે કહે છે કે કુશલ જડવત ચરેત, ફલાનુસંધાન શૂન્ય ચરેત. કર્મ કરવા નિપુણ છે, છતાં પણ કોઈ પ્રકારના ફળના અનુસંધાન વગર જ એને કરવું જોઈએ. એ લોક પ્રતિષ્ઠોત વિક્ષેપ ભયાત ક્વાપી સ્વમ ન પ્રકાશે. એમ એવું છે ને કે લોકોમાં જો ખરેખર લોકો જાણી જાય કે કોણ છે, એને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તો વિક્ષેપ જન્મે. એટલે મહાત્મા મળે એમ કહે છે કે આ પ્રતિષ્ઠા વસ્તુથી પણ દૂર રહેવું જોઈએ. અંતે જો પોતાને પ્રગટ કરે કે હું કોણ છું, એની વિદ્વત્તા પ્રગટ કરે, એને બધું પ્રગટ કરે તો તરત જ આપોઆપ બધા લોકોના માનને પાત્ર બને, પ્રતિષ્ઠાને પાત્ર બને. એ બધી વસ્તુ વિક્ષેપ કરનારી છે. એટલા માટે કહેવામાં આવ્યું કે ક્યારે, એટલે કહે છે કે સ્વમ ન પ્રકાશે, પોતાની જાતને પ્રગટ ના કરવી જોઈએ. પોતાની મહાનતા કે મોટાઈ કે વિવેક કશું પ્રગટ ના કરવું જોઈએ. બાકી તમે કામ, આ તો એન્જિનિયર, આ તો બહુ સરસ કરે છે, તો કમ્પ્યુટરને એક્સપર્ટ ધારો કે એવું કરો તમે, પહેલાની તમારી રીતને કારણે તો લોકો જાણે તો કે નહીં, નિપુણ કુશલ જડવચ્ચરેત. કુશળ છતાં પણ જાણે કશું જાણતો સમજતો જ નથી, આમ જેમ તેમ કરતો હોય અને કશું છોડો, ભાગો, ભગાડો, આ રીતે. એટલે લોકો એને કોઈ લોકોમાં કોઈ પ્રકારની સન્માન કશું એની માન્યતા પ્રાપ્ત જ ના કરે. વદેત ઉન્મત્તવદ વિદ્વાન, વિદ્વાન પંડિતોપી ઉન્મત્તવદ વદેત. આ વિદ્વાન કે પંડિત કોને કહેવાય? હંમેશા લોકોને આનંદ આવે એ પ્રકારે બોલે. પંડિતોની ભાષા બહુ સરસ હોય.
એ પ્રકારના વાક્યો બોલે, એ બધી વસ્તુઓ કે ખૂબ બધી એ લોકો ખૂબ જાણકાર હોય. અહીંથી ત્યાંથી જાત જાતનું કહીને તમારા મનને મનોરંજન કરે. શ્રોતાઓને મનોરંજન કરવાની ક્ષમતા આ વિદ્વાનમાં હોય, પંડિતોમાં હોય. એટલે કે જે વિદ્વાન વદેત ઉન્મત્તવત, એટલે જયારે બોલીએ ત્યારે લોકોને રંજન થવું જોઈએ, લોકોને આનંદ મળવો જોઈએ, લોકોને શિક્ષણ મળવું જોઈએ. એ શેના માટે? જેથી લોકો જાણે કે આ વિદ્વાન છે. આમ સામાન્ય રીતે વિદ્વાન એવી રીતે વર્તે જેથી એની વિદ્વત્તા લોકો પ્રત્યે પ્રગટ થાય, અને આ રીતે એની વિદ્વત્તાને કારણે લોકોને મનોરંજન મળે, લોકોને બૌદ્ધિક આનંદ મળે. મનોરંજન વિદ્વાન બૌદ્ધિક આનંદ આપે. કે છે વધે ઉન્મત્તવત, વિદ્વાન હોય છતાં પણ ઉન્મત્ત નિયમ ગાણન, એટલે ટૂંકમાં કોઈ એને બોલવા ધ્યાન ના આપે. જો બોલવાનું વ્યવસ્થિત કરે તો બધા સાંભળવા મળે એને, અને ધ્યાન આપે, વળી પાછો પ્રગટ થાય. એટલે ઉન્મત્તવત વધેત. ટૂંકમાં એને લોકોને ખુશ કરવા માટે કે એવો કશો વિશેષ પ્રયત્ન કરવો ના જોઈએ. એ રીતે પોતાની જાતને પ્રગટ ન કરવી જોઈએ. ગોચર્યામ નૈગમશ્ચરેત. એ નૈગમ, નિગમ એટલે નિગમાર્થવિત. નિગમ એટલે વેદ, નૈગમ એટલે વેદાર્થવિત. ટૂંકમાં નિગમ અર્થાત વેદ છે, શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં પણ, ટૂંકમાં વેદમાં શું વિધિ નિષેધ કહેવામાં આવે છે બધું જાણતા હોવા છતાં પણ ગોચર્યામ અનિયત આચાર્યમાં કુર્યાત. ગો છે, ગાય આમ જતી હોય તો કે એનો નિયમ નથી હોતો, ટૂંકમાં ગાય જેમ છે તેમ જાય ને બધા. આપણે જો વેદનો વિદ્વાન હોય, એ વિધિ નિષેધ જાણતો હોય તો આમ તેમ ના જાય. અમુક આ જ કરે અને પેલું ના કરે, ટ્રેન અમુક રીતે જાય, ગમે તેમ ના જાય. બસ પણ અમુક રીતે જાય. પછી પેલા બાઇક હોય તો આમ ત્યાં જાય, બરોબર છે. એને ગોચરી આમ, ટૂંકમાં જેને કોઈ જાતો નિયમ અહીંથી આમ નીકળ્યો ને આમથી આમ ગયો ને, જરાક ખાનું જરાક ખુલ્લું મળે એટલે ઘૂસે, પેલી બાઇક ચડાવીને જતો રહે, ગમે તેમ કરે. ટૂંકમાં ગમે તે જગ્યાએ એને એક બે ચાર ઇંચ મળવા જોઈએ, એવું છે. ત્યારે અમુક લોકો બહુ શિસ્તબદ્ધ જાય. તે તો આ જે વેદનો જ્ઞાતા છે એ બધા વિધિ નિષેધ જાણતો હોવાને કારણે અમુક રીતે વર્તે, અમુક રીતે જાય. તો કે નહીં, ગોચર્યામ એનો અનિત આચાર. ગાય ક્યાંથી ક્યાં છે કહેવાય ને, ચાલતી હોય તો આમે જાય, પેલી બાજુ પણ જાય, ગમે તેમ જાય. તેવી રીતે આ પણ ભલે જાણતો હોય છતાં પણ એના આચારનો કોઈ નિયમ ના હોય એ પ્રકારે વર્તવું જોઈએ. અન્યથા લોક એ વિમુક્તો ન સ્યાત. તેનો વાદે છે કે નહીતર લોકથી વિમુક્ત ના રહે. જો આમાંનું જો પોતાનું કશી વસ્તુ બતાવે તો કોઈ ને કોઈ રીતે લોકપ્રિયતા પ્રાપ્ત કરે, અંતો પછી લોકો વળગે, અંતો પછી એનામાં વિક્ષેપ જન્મે. એટલે કદાચ લોકોની મધ્યમાં રહેતો હોય તો પણ એવી જાતનું વર્તન હોય જેથી કોઈ એના પર ધ્યાન આપે છે. અને એટલા માટે બધા વચ્ચે રહેવા છતાં જવું પડે તો પણ એ મુક્ત રહે, કે કોઈ એના પ્રત્યે ધ્યાન આપે જ નહીં. નસીબ જોઈને ધ્યાનની જરૂર નથી, તો મુશ્કેલી થઈ જાય. ધ્યાનની જરૂર એને ના આપે તો તકલીફ થઈ જાય, પણ એને કોઈ જરૂર નથી. એ વિક્ષેપ મુક્ત રહેવા માંગે છે, એટલા જ માટે એ પોતાની જાતને પ્રગટ ન કરે. આ પ્રકારે અહીંયા બધું કહેવામાં આવે છે. એવું કરશે એમ ના કહેવાય કે આમ કરે ના, આ તો આમ વિધિત થઈ પાછી. બાળકવત ક્રીડેત ચરેત વધેત, આ બધી વિધિ થઈ, પણ કારણ કે એને પોતાની જાતને પ્રગટ કરવાની કોઈ જરૂર નથી. અંતેથી પોતાનું વિદ્વત્તા હોય કે પછી વેદાર્થ જ્ઞાન હોય કે પછી પોતાની કુશળતા હોય કે પછી પોતાનો વિવેક હોય, કશું પ્રગટ કરવાની આવશ્યકતા નથી. એ એમાં કહેવાનું હતું, પ્રગટ કરવાની આવશ્યકતા નથી, પ્રગટ કરવું પણ નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે
तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।